નવરંગ નોબતું વાગે છે નંદ બાબાને ત્યાં. કારણ આજે એને ઘેર ઘેરથી બધી ગોપીઓ આવી છે. કોઈક ગોપીએ પગમાં ઝાંઝર પહેર્યા છે અને કોઈ ગોપીએ હાથમાં કરતાલો લીધી છે. એ નંદ બાબાના આંગણામાં સૌ લોકો આનંદ કરે છે. તમે જુઓ, આ તો કૃષ્ણ છે. ક્યારેક ક્યારેક આપણી ઘરે કોઈ પ્રસંગ હોય અને કોઈ માણસ આવે, કોઈ મહેમાન આવે, તો પણ આપણે આનંદનો એકદમ વધારો થતો હોય. કોઈક માણસના ચહેરાને જોઈએ તો આપણને આનંદ મળતો હોય. જો બે હાથ વાળા અને સામાન્ય માણસને જોઈ અને આપણને આનંદ થતો હોય તો આ તો અખિલ બ્રહ્માંડનો નાયક આવ્યો છે. કેમ આનંદ ન મળે? આજે નંદ બાબાના આંગણામાં ભીડ ભરાણી છે. નંદ બાબાએ તમામને આમંત્રણ આપ્યા અને તમામ લોકો આવીને ઉભા છે. ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ભગવાન શા માટે પ્રગટ્યા છે? ભગવાન કહે છે, જ્યારે જ્યારે આ ધરતી ઉપર અસુરો વધારશે ત્યારે ત્યારે હું મારું પ્રાગટ્ય લઈશ. સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યારે જ્યારે આ ધરતીમાં ધર્મને હાનિ થશે ત્યારે હું આવીશ. જ્યારે આ ધરતી પર દુર્જનો વધતા જ હશે, સજ્જનોને પીડા થતી હશે, ત્યારે હું આવીશ. જ્યારે જ્યારે મારી જરૂર પડશે ત્યારે ત્યારે હું આ ધરતી પર અવતારોને ધારણ કરતો રહીશ. સ્વયં કૃષ્ણ બોલ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં, જ્યારે જ્યારે આ ધરતી ઉપર અસુરો વધશે ત્યારે ત્યારે મારું પ્રાગટ્ય થશે. રામચરિત માનસમાં ભગવાન ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે, અહીંયા ભગવાન કૃષ્ણ બોલ્યા છે ગીતાજીમાં, મારું પ્રાગટ્ય ત્યારે થશે જ્યારે જ્યારે પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મનું સંસ્થાપન કરવા, અધર્મનો નાશ કરવા માટે મારો જન્મ થશે, મારું પ્રાગટ્ય થશે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા અને રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે, અજ્જન પીરા, જ્યારે જ્યારે આ દુનિયામાં, જ્યારે જ્યારે આ ધરતીમાં દુર્જનો વધશે ત્યારે ત્યારે હું સજ્જનોની રક્ષા માટે મારો અવતાર ધારણ કરતો રહીશ. એટલે ભગવાને આજે નંદ બાબાના આંગણામાં અવતારનું પ્રાગટ્ય લીધું છે. ભગવાનનું પ્રાગટ્ય થાય છે. પ્રાગટ્યનો મતલબ છે કોઈકનું હિત કરવા માટે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. નંદ બાબાએ પોતાના આંગણાની અંદર જે નંદ મહોત્સવ ઉજવાયો છે અને એ નંદ મહોત્સવનું વર્ણન કરતા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, સાંભળ રાજા, નંદના ઘરે જે આનંદ ઉજવાયો ને એનું તને વર્ણન કરી બતાવું. અને વર્ણન એવું હોવું જોઈએ સાહેબ કે તમને શબ્દો સંભળાય અને સામે ચિત્ર આલેખાઈ જાય. આખું ચિત્ર હોવું જોઈએ તમારી સામે, તો એ કથાનો આનંદ મળે. સુખદેવજી મહારાજ તો કથા કરે અને પરીક્ષિત રાજા આંખો બંધ કરીને સાંભળે, પણ જે કાંઈ શબ્દો બોલે ને એ શબ્દનો તમામ સાર સામે આવીને ઉભો હોય સાહેબ. આજે નંદના આંગણામાં જે આનંદ ઉજવાય છે એ વર્ણન કરે છે. તો નંદનું આંગણું છે, નંદ બાબાના આંગણામાં એ ગોપ ગોવાળો નાચે છે, આ દ્રશ્યને દેખાય છે. અને એટલા માટે ભગવાન બાદરાયણે લખ્યું, નંદ મહોત્સવજીના ઘરે જતા એ નંદ બાબાએ જે આનંદ ઉજવો છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. એક બીજી વાત છે કે આ નંદ બાબા કોણ? તો કહે છે બીજાને જે આનંદ આપે એ આ દુનિયાનો નંદ છે. બીજાને આનંદ આપે એ નંદ છે. એ નંદ બાબાના આંગણામાં ઉત્સવ ઉજવાયો છે. એ નંદના આંગણામાં ઉત્સવ જે ઉજવાય
એ ઉત્સવની અંદર તમામ વ્યક્તિઓ આવીને જોડાયા. આવો 2 મિનિટ માટે નંદ બાબાના આંગણામાં ઉત્સવમાં આપણે પણ જોડાઈએ. રેન અંધેરી ચંદ્ર સ્વરૂપી શ્રાવણ મહિનાની અંધેરી આઠમની રાત્રિ આવ્યો, છતાં પણ તમામને ભાગ આવ્યો. સાહેબ શું એ નંદ મહોત્સવ મનાવાયો છે? ભાગવતકાર તો એમ લખે છે કે નંદ બાબાના આંગણામાં એટલી ભીડ હતી, એ ભીડની મધ્યમાં જ્યારે લક્ષ્મીજી આવ્યા ને તો લક્ષ્મીજીને પણ ધક્કો મારીને કાઢી મૂક્યા. હવે સ્વયં ભગવાનના દર્શન કરવા વૈકુંઠને છોડીને વ્રજમાં લક્ષ્મી આવે એટલે કહેવું તમે શા માટે ખોટું કપટ કરવું? જૂઠ બોલવામાં કોઈ ફાયદો નથી. અને એ સમયે ભગવાન શિવ કહે છે જૂઠું બોલવામાં શું ફાયદો? અને આમ પણ એક કહેવત છે હો સાહેબ, યાદ રાખજો કે કપટ કરે કોઈ દિવસ કૃષ્ણ ન મળે. કપટ હોય ને કૃષ્ણ ન હોય કોઈ દિવસ. અને ભગવાન શિવ માં યશોદાને કહે છે માં સાંભળો. અને અમારો કવિ લખે છે, કવિ સુરશ્યામ બોલ્યા છે, ભગવાન શિવ માં યશોદાને ઉત્તર આપે છે. માં કહે છે લ્યો બાબા ભિક્ષા. ભગવાન કહે છે ના, તમારી આ સંપદા નહીં, મારે તો તમારા છોકરાના દર્શન કરવા છે, મને તમારો લાલો દેખાડી દો એટલે હું વયો જાઉં. માં કહે છે બાબા સાંભળી લ્યો, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે અને મારો છોકરો તમને કાલે જોવા નહીં મળે. જાઓ, તમારે આ દક્ષિણા જોતી હોય તો ભલે અને ન જોતી હોય તો ભલે. માએ ઘસીને ના પાડી દીધી. હામ બાબોય કઈ હામ માને એવો હતો નહીં સાહેબ. એટલે ભગવાન શિવે પણ માં યશોદાને કીધું તો સાંભળો યશોદા, તમે પણ જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તારું આંગણું મૂકીને હવે બારો નહીં જાય. ભગવાને ત્રિશુલ નંદ બાબાના આંગણામાં ખોડી દીધું, અહામ લેખનો નાદ કર્યો અને પદ્માસન વાળી આંખો બંધ કરી અને ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે કે હે નારાયણ, હે પ્રભુ, તમે કૃપા કરો ને તો મને દર્શન થાય, બાકી હવે આ યશોદા માં મને તમારા દર્શન નહીં કરવા દે. ભગવાન શિવે કરેલી પ્રાર્થના પારણીયમાં પડેલા બાલકૃષ્ણએ સાંભળી અને એ બાલકૃષ્ણએ સાંભળતાની સાથે જ ભગવાન જોર જોરથી રડ્યા છે. યશોદાના કાને અવાજ પડ્યો, યશોદા થાળ મૂકી અને એકદમ દોડતા ગયા છે કે મારા દીકરાને શું થયું. જઈને ભગવાનને પોતાની ગોદમાં લે છે. પોતાની ગોદમાં લઈ માં એને સાડીનો છેડો ઓઢાડી અને માં એને પૈપાન કરાવે, દૂધ પીવડાવે, પણ ભગવાને દૂધ ન પીધું. માએ વળી પાછો એને નાખ્યો પારણિયામાં અને પારણિયામાં નાખી અને માં એને હિચકાવે, માં એને થાપલી મારતી જાય, હિચકાવતી જાય, એને એના સુંદર પારણિયાઓ ગાતી જાય. ગઈકાલે જ પેલા ભાઈએ વાત કરી ને દાદુભાઈ કે પારણિયું માં ગાય ને તો છોકરાઓની અંદર કેટલા સંસ્કારો આવતા. પેલાના પારણિયા એવા હતા, પણ હવે તો છોકરો રોતો હોય, માને કામ બધું પૂરું થયું ન હોય એટલે માં કામથી કંટાળી હોય એટલે છોકરાને રોતો ઉપાડે ને એ નાખે ઘોડિયામાં અને એ એવો હિંચકો નાખે ફંગોળે અને હારે હારે હાલડા ગાય, હોઈ જા તારો બાપ બાઘડો આવ્યો. એટલે ક્યારે બાપને બાઘડો બનાવે એનું કાંઈ નક્કી નહીં અને એ કાંઈ છોકરા હુવે નહીં. અત્યારના છોકરા હવે આમ તૈયાર થઈ ગયા બહુ. માં હિંચકાવે ને એટલી ઘડી શાંત થઈ જાય. જેવી આમ હિંચકો મૂકી અને એને એમ થાય કે હોઈ ગયો, હિંચકો મૂકીને જેવી આમ ઘરની બહાર જઈને ત્યાં પાછું ચાલુ કરે, શાંત થયા ને. ગોપી આવીને કહે છે માં શું થયું, આજે કેમ લાલો આટલો રડે છે? ગોપી ખબર નહીં, આજ કોઈ દિવસ નહીં આટલું બધું જાજુ રડે છે, આજ આવું તો કોઈ દી નથી રડ્યો. ગોપી કહે છે માં આને નજર તો નહીં લાગી હોય ને? યશોદાને લાઈટ થઈ ગઈ, હા એટલે નજરે લાગી હોય આને. એટલે માં યશોદાએ નજર ઉતારી
રસોડામાં ગયા, લાલ મરચા અને થોડીક રાઈ લઈ આવ્યા અને બધું ભેગું કરીને સાડીના છેડા હેઠે નાખી અને કનૈયા ઉપરથી આમ માથા પરથી ઉતાર્યું અને એને દેતવામાં નાખ્યું. પછી જરાય ધુમાડો થયો નહીં એટલે માં યશોદાને થઈ ગયું આને નજર જ લાગી છે. કોઈને ઉધરસ ન ચડી એટલે ઉધરસ ન ચડે એટલે એનો ધુમાડો ન થાય એટલે નજર જ હોય. રાઈના ફટાકડા ન ફૂટે એટલે એની નજર જ હોય. પણ છતાં આપણે ભગવાને રડવાનું બંધ ન કર્યું. વળી માએ પાણીનો કળશ ભર્યો, કનૈયાના માથા ઉપરથી 7 વખત આમ ઉતાર્યો અને ચોકમાં ઢોળી આવી. છતાં ભગવાન રડવાનું બંધ ન કરે. યશોદા કહે છે, ગોપી આ કેમ હજી આ બંધ નહીં થતો હોય? ગોપી કહે છે, માં મને એવું લાગે છે કે આને ભારે નજર તો નહીં લાગી હોય ને? યશોદા કહે છે, મને એવું લાગે છે, પણ હવે શું કરવું? ગોપી કહે છે, માં ઓલા બાબા કદાચ હજી બેઠા છે, એને પૂછી દઉં એને નજર ઉતારતા આવડતી હોય તો. અરે જાને ગોપી, જેટલી કેટલી દક્ષિણા આપી દેવું, પણ એને કેને નજર ઉતારતી આવડતી હોય તો? ગોપી આવીને કહે છે, બાબા અમારા યશોદા માડીનો લાલો બહુ રડે છે, અમે નજરે ઉતારી પણ હજી શાંત થતો નથી. અમને લાગે છે કે ભારે નજર લાગી છે. તમને જંતર મંતર કઈ આવડે છે? ભગવાન કહે છે, લાવો ને દર્શન થાય તો જંતર મંતર કરીએ. અરે ગોપી, જંતર મંતર નજર ઉતારવાનો તો મારો મૂળ ધંધો છે કે આમ. એટલે ભગવાન શિવ કહે છે કે અરે નજર ઉતારવાનું કામ તો મારો મૂળ ધંધો છે કે કેટલાય ભૂતને ભગાડ્યા છે. અને ગોપી સૌથી મારી સ્પેશિયાલિટી એ કહી દઉં, ગોલ્ડ મેડાલિસ્ટ છું હું. શેમાં? તો કહે છે, હું એકવાર નજર ઉતારું ને પછી જિંદગીભર કોઈની નજર ન લાગવા દઉં, આવી નજર ઉતારું. બાબા અમારા યશોદા માડીના છોકરાની નજર ઉતારી દો ને, જાવ એને લઈ આવો. ગોપી કહે છે, બાબા તમારે જેટલી દક્ષિણા જોતી એટલી દક્ષિણા લઈ લ્યો, જેટલી તમારે નજર ઉતારવાની સામગ્રી જોતી હોય, મરચા, રાઈ, મીઠું, દેતવા, સાવણાની સળી, ગાયનું છાણ, 4 ચોકની ધૂળ, હનુમાનની મળી, લોખંડનો ટુકડો, આ તમે બધું તમને આપી દઉં, પણ તમે નજર ઉતારી દો, લાલો બાર નહીં આવે. ભગવાન કહે છે, લાલો બાર નહીં આવે તો જાઓ, નજર નહીં ઉતરે. ગોપી અંદર આવીને કહે છે, માં અરે આ બાબા તો બહુ જ્ઞાની છે. ઈ એમ કહે છે કે હું નજર ઉતારવાનો તો મારો મૂળ ધંધો છે અને એકવાર નજર ઉતારું પછી કોઈ દી નજર લાગે નહીં. તો ગોપી એને કેને નજર ઉતારી દે? માં મેં એને કહ્યું કે નજર ઉતારી દો, પણ એમ કહે છે લાલાને બાર લાવો. મેં ના પાડી કે લાલો બાર નહીં આવે. બાબાએ ના પાડી દીધી તો નજર નહીં ઉતરે. અને ભગવાન બહુ રડે છે એટલે માએ એને સફેદ વસ્ત્રમાં વીંટળાવ્યા અને ભગવાનને આમ હાથમાં લઈ અને યશોદા જાય છે. ભગવાનને લઈને ગયા અને જ્યાં હજી આંગણામાં ગયા અને ભગવાન બાલકૃષ્ણ જ્યાં ભગવાન શિવની સામે જોવે અને શિવ બાલકૃષ્ણની સામે જોવે, યોગી અને યોગેશ્વરની બેની નજર એક થઈને તો ભગવાન યોગેશ્વરે રડવાનું બંધ કર્યું અને આંગણામાં બેઠેલા યોગીએ રડવાનું ચાલુ કરી દીધું. ભગવાન શિવ રડવા લાગ્યા છે. શિવ રડવા લાગ્યા છે. માં યશોદા કહે છે, બાબા કેટલા જ્ઞાની છે, હજી તો નજર ઉતારી નથી ત્યાં મારો છોકરો રડવાનું બંધ કરી દીધું અને બાબા પોતે રડવા લાગ્યા છે. ભગવાન શિવ કહે છે, માં લાવો ને તમારા લાલાને મને ગોદમાં આપો. નહીં હો બાબા, તમારા ગળામાં સાપ આટા મારે છે, હું નહીં આપું. અરે માં કઈ નહીં થાય, આપો તો ખરા મને. ભારે હૈયે ભગવાન કૃષ્ણને શિવજીના હાથમાં આપે છે. ભગવાને પોતાની ગોદમાં પધરાવ્યા અને જે આંખો બંધ થઈ ગઈ તો ધ્યાન લાગી ગયું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને એ સમયે ભગવાન બાલકૃષ્ણ પોતાના નાના એવા હાથ અને પગ ઉછાળતા ઉછાળતા શિવજીના ગળામાં રહેલો જે સર્પ છે શેષનાગ, એને પકડવાના પ્રયત્નો કરે છે. માનો જીવ તાળવે ચોટે એમાં બરાબર એક વખત માથા પર આવીને જ્યાં શેષનાગ મંડરાયા ને એટલે માથી ન રહેવાયું. કહે છે, એ બાબા તમારી આંખ ખોલો, આ તમારો સર્પ મારા લાલાને ડંખી જશે. અને એ સમયે બાબા શિવજી આંખ ખોલે તો બાલકૃષ્ણ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. આ દ્રશ્ય જોઈને ભગવાન શિવ એટલું બોલ્યા છે, માં
જુઓ તો ખરા તમારો છોકરો કેટલો નીડર છે, આટલો નાનો છે ને છતાંય એ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. તો મને એમ લાગે છે આ મોટો થઈ અને કોઈક નાગને પણ નાથશે. અને ભગવાન મોટા થયા અને કાલી નાગને નાથ્યો છે. ભગવાને કાલી નાગનું દમન કર્યું છે. ત્યારબાદ ભગવાને માં યશોદાના હાથની અંદર બાલકૃષ્ણને આપ્યા. બાલકૃષ્ણને આપીને 5 પરિક્રમા કરી અને ભગવાન શિવ ત્યાંથી નીકળ્યા છે. ભગવાન શિવ ત્યાંથી નીકળીને કૈલાસમાં ગયા. વળી સમય વ્યતીત થયો અને આ બાજુ નંદ બાબા વાર્ષિક કર દેવા માટે કંસને કર દેવા માટે મથુરા જાય છે. અને મથુરામાંથી કંસની મોકલેલી એક પૂતના નામની અવિદ્યા નામની એક પૂતના રાક્ષસી ગોકુળમાં આવે છે. અનેક બાળકોને માર્યા છે. અને એ મારતા મારતા ભગવાન કૃષ્ણ પાસે આવે છે. અને એ સમયે ભગવાન બાલકૃષ્ણને લઈ અને યશોદા ઓરડામાં બેઠા છે. અવિદ્યા છે એટલે રૂપ સારું હોય પણ ગુણ સારા ન હોય. એમાં પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે. અવિદ્યાના પ્રતીકની અંદર એ પૂતના આવી છે. તમે જુઓ રામાવતારમાં ભગવાને પેલી વેલી તાડકાને મારી અને કૃષ્ણ અવતારમાં પેલા વેલા ભગવાને પૂતનાને મારી. ભગવાન 2 વખતે રાક્ષસોને મારીને શું કહે છે? તો કહે છે ભગવાન એટલો સંદેશો આપે છે જેના દ્વારા અસુરો ઉત્પન્ન થાય છે. એ અસુરોની માને જ પેલા આપણે મારી નાખીએ જેથી કરી અને બીજા નવા અસુરો ઉત્પન્ન ન થાય. જીવનમાં અવિધિ આવે ને એટલે કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, મદ આવે, ઈર્ષા આવે, અહંકાર આવે, આ બધું આવતું જાય. માટે પેલી વેલી અવિદ્યાને મારવી, અવિદ્યાનો નાશ કર્યો. એટલે પૂતના બરાબર જ્યાં રૂપનો અંબાર બનીને આવે છે. યશોદાના આંગણામાં આવીને બધાઈ હો, બધાઈ હો, યશોદા બધાઈ હો, તમારા ઘેર લાલા ભયા. અને એ સમયે યશોદા જોવે છે આ વળી નવી નવતર કોણ આવી? આને તો કોઈ દી ગોકુળમાં જોઈ નથી. આ નવી કોણ? પણ યશોદા કહે છે કે જ્યારથી લાલાનો જન્મ થયો છે ને ત્યારથી જાણીતા લોકો આવ્યા છે ને અજાણ્યા લોકો આવ્યા છે. એટલે કઈ વાંધો નહીં, જે હોય તે. પણ ભગવાન કહે છે માં ચિંતા કરોમાં, એ તમારા મહેમાન નથી, એ મહેમાન મારા છે. એનું સ્વાગત તમારે નથી કરવાનું, એનું સ્વાગત તો હું કરીશ. એનું સ્વાગત મારે કરવાનું છે. યશોદાએ એને આવકાર આપ્યો, બેઠા છે. થોડીક વાર થઈ એટલે યશોદા મીઠાઈ લેવા માટે ઘરમાં જાય છે. અને એ સમયે પૂતનાના હાથની અંદર ભગવાનને આપ્યા રમાડવા માટે. અને પૂતના પોતાના છાતીએ લગાડેલું એ કાલકૂટ નામનું વિષ ભગવાનને પીવડાવે છે. ભગવાન એ કાલકૂટ નામનું વિષપાન કરે. ભગવાને વિષપાન કર્યું. વિષપાન કર્યા પછી ભગવાન એનું પ્રાણ ખેંચે, કારણ કે એમાં દૂધ તો હતું નહીં, પ્રેમ વગર દૂધ ન બને. એટલે એનો પ્રાણ જ્યારે ખેંચવા લાગે છે ત્યારે પૂતના પોતાના મૂળ રૂપમાં આવી અને આકાશ માર્ગમાં ઉડે છે. કારણ એનું આખું શરીર ખેંચાવા લાગ્યું. પ્રાણ ખેંચાવા લાગ્યો એટલે શરીર ખેંચાવા લાગ્યું, યાતનાઓ થવા લાગી. એટલે ભગવાનને કહે છે કે મુસ્તતામ, મુસ્તતામ, મને છોડી દે, છોડી દે. અને ત્યારે ભગવાન બોલ્યા છે પૂતના હવે હું તને ન છોડી શકું, કારણ મારો નિયમ છે હું કોઈની પાસે ન જાઉં, પણ જે લોકો મારી પાસે આવે ને એને હું પકડી લઉં. પકડ્યા પછી જિંદગીભર કોઈ. કાલકૂટ નામનું વિષપાન ભગવાને કર્યું. પૂતનાનો પ્રાણ ખેંચ્યો. કારણ ભગવાન ન છોડે એનું માટેનું મૂળ એક કારણ છે. પુરુષી સંપ્રદાયમાં એક કથા છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજને ભગવાન કૃષ્ણ બેવ શ્રીનાથજી પ્રભુ જ્યારે બેઠા છે ત્યારે એક બ્રાહ્મણ ભક્તે વલ્લભાચાર્ય મહારાજ આવે છે ને એ સમયે બરાબર ગામની અંદર ગાયોનું છાણ પડ્યું છે. એટલે એમના પત્નીને કહ્યું કે સાંભળ્યું, તમે જાઓ ને જલ્દી, આ ગાયોનું છાણ લઈ લો ને, નકર હમણાં વૈષ્ણવ આવશે ને તો એ છાણને ચોરી જાહે. પેલા વૈષ્ણવો છાણને ચોરી જશે.
એટલે વૈષ્ણવોને ચોર કીધા એટલે વલ્ભાચારી મહારાજને ગમ્યું નહીં. એટલે વલ્ભાચારી મહારાજ એ ભક્તને છોડીને નીકળી ગયા. પણ ભગવાન કોઈ દિવસ કોઈને ન છોડી શકે. એમાં બરાબર એ ભક્તે એક વખત ભગવાનને જલેબી અર્પણ કરી બજારમાંથી લઈને. ભગવાનને જલેબી ખાધી. શ્રીમદ વલ્ભાચાર્ય મહારાજ બરાબર જળ ભરીને આવે છે અને ભગવાનના મોઢાની અંદર કંઈક છે એટલે ભગવાને બાકીની જલેબી ગાદી નીચે સંતાડી દીધી અને મોઢું ફૂલાવીને બેસી ગયા. અને એ સમયે શ્રીમદ વલ્ભાચાર્ય મહારાજ કહે છે, પ્રભુ શું ખાવ છો? ભગવાન કહે છે કઈ નહીં. અરે ના, તમારા મોઢામાં કઈક છે. બતાવો મને. ભગવાન જે મોઢું બતાવે તો જલેબી છે. વલ્ભાચાર્ય મહારાજ કહે છે મેં આજ જલેબી બનાવી નથી આપણા રસોડામાં, અને તમે જલેબી ખાવ છો ક્યાંથી? ભગવાને સત્ય હકીકત કહી. એટલે વલ્ભાચાર્ય મહારાજ કહે છે પ્રભુ જેનો હું ત્યાગ કરીને આવ્યો છું એના હાથની તમે જલેબી ખાધી? ભગવાન કહે છે કે વલ્ભાચાર્ય મહારાજ, વલ્લભ એટલે તો તમે મહાપ્રભુ છો અને હું પ્રભુ છું. તમે મહાપ્રભુ છો અને હું પ્રભુ છું. તમે પકડી શકો અને તમે છોડી શકો, પણ હું તો પ્રભુ છું. એકવાર પકડું પછી જિંદગીભર છોડી ન શકું. કારણ કે વલ્ભાચાર્ય મહારાજને ભગવાન શ્રીનાથજી પ્રભુએ શ્રાવણ મહિનાની પવિત્ર એકાદશીના દિવસે વચન આપ્યું હતું કે હે વલ્ભાચાર્ય, આ દુનિયામાં જે માણસ મારી પાસે આવશે અને મારા નામની માળા જપતો હશે એ માણસને હું પકડીશ, અને હું એને પકડ્યા પછી એ મને ભલે છોડી દે પણ હું એને જિંદગી ભર નહીં છોડું. માટે હું જિંદગીમાં કોઈને ન છોડી શકું. હાથ છોડે નહીં સાહેબ. પૂતના, તું મારી પાસે આવી છો, હું તારી પાસે નથી આવ્યો, એટલે હું તને નહીં છોડું. અને ભગવાને અંતે ન છોડી એને પૂતનાનો પ્રાણ ખેંચો, અવિદ્યાનો વધ કર્યો. પૂતના જંગલના માર્ગોમાં પડી, મહાકાય પૂતના પડી. એના છાતીના ભાગ ઉપર ભગવાન બાલકૃષ્ણ રમે છે. યશોદા ઓરડામાં આવે, નથી સ્ત્રી નથી ભગવાન, એટલે એકદમ દોડતા દોડતા નીકળ્યા છે. અને એ સમયે ગોપ ગોવાળો પણ નીકળી પડ્યા, ગોપીઓ પણ નીકળી પડી અને જંગલના માર્ગમાં ભગવાન મળ્યા છે. તો ભગવાન જ્યારે મળે છે, ભગવાનને લઈ અને માએ છાતીએ લગાડ્યા છે. માએ એને છાતીએ લગાડ્યા છે, નાશ કર્યો. ધીમે ધીમે સમય આગળ ગયો. ભગવાન પડખું પડતા શીખ્યા અને ત્યારબાદ બ્રાહ્મણોને બોલાવ્યા છે, સુત માગધી બંધજનોને બોલાવ્યા છે. બ્રાહ્મણો ભગવાનને અભિષેક કરે છે જળથી. આખા ગામને નંદ બાબાએ ધુવાડા બંધ જમવાનું આપ્યું છે. હવે એક કનૈયો ખાલી પડખું ફરતા શીખો તો આખા ગામને ધુવાડા બંધ જમવાનું આપ્યું. ધુમાડા બંધ જમવાનું આપ્યું છે. બ્રાહ્મણોને બોલાવી અને ભગવાન બાલકૃષ્ણનું જે નાનું સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર, એ સ્વરૂપ ઉપર ભગવાન યમુના જળથી અભિષેક કરાવે છે. ભગવાનને 16 શણગાર કરે છે. આમ પાડ્યું. યશોદા પૂછે છે, બાપજી આ મારા છોકરાને, આ મારો છોકરો ભણશે કે નહીં ભણે એ તો મને જરાક જોઈ દો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે, અરે યશોદા, આ તમારો છોકરો ભણશે ખરો અને આખી દુનિયાને ભણાવશે ખરો. બાબા હવે બીજું એક ઈ હારું જોઈ દો, મારા છોકરાના લગ્ન થશે તો ક્યારે થશે? ગર્ગાચાર્ય મહારાજને પૂછ્યું, બાપજી મારા છોકરાના લગ્ન થશે, મારે વહુ કેવી આવશે? અરે યશોદા, તારા છોકરાના લગ્ન થશે અને તારા દીકરાની વહુ તને હાચવશે ખરી, શું કામ ઉપાધિ કરે છે? ભગવાનના નામકરણ સંસ્કારની વિધિ બતાવી. અને હવે અંતે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બાળ સહલીલાની કથા છે. ભગવાન ધીમે ધીમે મોટા થયા, ધીમે ધીમે મોટા થયા અને એ આગળ જતા ભગવાન શેરીઓ આંગણામાં રમતા રમતા હવે શેરીઓમાં રમવા ગયા છે. અને શેરીઓમાં જ્યારે રમવા ગયા તો ગામના છોકરાઓ હતા. એ ગામના છોકરાઓની હારે ભગવાન રમે છે ને એ રમતમાં બધાને પૂછે છે, એલા એ તારું નામ શું છે, તારું નામ શું છે?
બધાને નામ પૂછે છે એટલે બધા કહે છે કે કનૈયા મારું નામ શ્રીદામો, મારું નામ સ્તોક, મારું નામ મધુમંગલ. એક હાવ હુક લકડી હતો, દુબળો પાતળો. ભગવાને પૂછ્યું એલા તારું નામ શું છે? ઓલો કહે છે મારું નામ મનસુખો છે. જ્યાં મનસુખો નામ સાંભળ્યું ને ત્યાં તો ભગવાન કૃષ્ણ જોર જોરથી માંડ્યા હસવા, જોર જોરથી હસ્યા છે. એલા નથી મનનું સુખ, નથી આમાં તનનું સુખ. તારી માં તને જમવા નથી આપતી? આપે છે ને, તો પછી થોડુંક જમી કાઢવીને આમ મારા જેવો તગડો થા. દહીં ખા, દૂધ ખા, માખણ ખા, ઘી ખા. કનૈયા તારી ઘરે દૂધાણા છે, મારી ઘરે દૂધાણા નથી, હું શું ખાવ? અરે તારી ઘરે ન હોય તો પડોશમાંથી માંગી આવવાનું. કનૈયા પડોશમાંથી માંગ્યું કેટલા દિવસ આપે? અરે માંગ્યું ન આપે તો ચોરી આવવાનું, પણ ખાવાનું તો ખરું જ. મનસુખો કહે છે કનૈયા તારી આ વાત મને ગમી. એ કે ચોરી કરવા હું જાઉં અને નૈન કદાચ ગોપીના ઘરમાં ચોરી કરતો હોય ને ગોપી આવી જાય અને હું એના હાથમાં પકડાઈ જાઉં અને ગોપી મને એક ધબો મારે ને તો મારું તો અસ્તુતમ કેશવ ન્યંજન થઈ જાય. ઉપાધિ હોય તો તું ચોરી કરીને તું મને ખવડાય માખણ. કનૈયો કહે છે ચાલ હું ચોરી કરું. અને ભગવાન ચોરી કરવા તૈયાર થયા. ભગવાને મંડળ સ્થાપ્યું. પેલું વેલું મંડળ ભગવાને સ્થાપ્યું. આપણું આ ગોપી મંડળ, આપણા ગોપા મંડળ, આ બધું પછી પેલું વેલું મંડળ ભગવાને સ્થાપ્યું. અને એ મંડળમાં ભગવાન પોતે પ્રમુખ બન્યા, દાઉજી મહારાજ ઉપપ્રમુખ અને બાકીના જેટલા ગામના છોકરા છે એ બધા એના સભ્યો. અને મંડળને નામ આપ્યું. અને પછી તો ગામમાં એને વેગવંતું કામ ઉપડી ગયું. એક એક ગોપીના ઘરમાં જઈને માખણ ચોરી આવે ને ખાઈ જાય, માખણ ચોરીને ખાઈ જાય, માખણ ચોરીને ખાઈ જાય. બધી ગોપીઓના ઘરની અંદર માખણ ચોરે અને વળી પાછા માટલા ફોડી આવે. ગોપીઓ બધી રોજના માટે હેરાન થઈ ગઈ છે, રોજના માટે હેરાન થઈ. હવે શું કરવું? બધી ગોપીઓએ યશોદાને ફરિયાદ કરે છે. યશોદાને ફરિયાદ કરે છે કે યશોદા